નમસ્કાર મારા વહાલા બાળકો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 મેનર્સ મેટરના સ્પેલિંગ, અંગ્રેજી ઉચ્ચારણ અને ગુજરાતી અનુવાદ સાથે સમજીશું. સૌ પ્રથમ લિસનિંગ સ્કિલમાં વી સે થેન્ક યુ પોયમના સ્પેલિંગ જોઈએ. ટુ ઇન્ટરપ્ટ એટલે વચમાં બોલવું. ટુ ટીઝ એટલે કે મશ્કરી કરવી. ટુ આર્ગ્યુ દલીલ કરવી. ટુ ફસ એટલે ધાંધલ કરવી. ટોય રમકડું. ટર્ન વારો. ગુડ મેનર્સ એટલે શિષ્ટાચાર. હાર્ડ એટલે અઘરું. ટુ લિસન સાંભળવું. ફોક્સ લોકો અથવા સગા સંબંધીઓ. ટુ ટોક વાત કરવી. ટુ શેર વહેંચવું. ટુ લર્ન શીખવું. રિયલી ખરેખર. ઇઝી સહેલું. કાઇન્ડ દયાળુ. ત્યારબાદ લિસન ગુડ સ્પીક ગુડ પાઠના સ્પેલિંગ જોઈએ. ટુ લિસન સાંભળવું. ગુડ સારું. ટુ સ્પીક બોલવું. પેરટ પોપટ. બેબી બચ્ચું. ઇન સર્ચ ઓફ ની શોધમાં. હન્ટર શિકારી. ટુ ટીચ શીખવવું. ટુ કેરી ઊંચકીને લઈ જવું. ટુ કીપ રાખવું. ટુ ફાઇન્ડ મળવું. નેસ્ટ માળો. નેટ જાળ. ટુ ઇસ્કેપ એટલે છટકી જવું. ટુ ટેક કેર ઓફ ની સંભાળ લેવી. પ્લેસ જગ્યા. ટુ સ્લીપ સૂવું. એક્ઝેક્ટલી આબેહૂબ. ટુ કોલ બોલાવવું. ટુ હેલ્પ મદદ કરવી. કેજ પાંજરું. કિંગ રાજા. લેન્ડ રાજ્ય અથવા પ્રદેશ. ફોરેસ્ટ એટલે જંગલ. ક્લોઝ એટલે નજીક. ટુ સ્ક્રીમ એટલે મોટેથી બોલવું. ટુ બી સરપ્રાઇઝડ એટલે આશ્ચર્ય પામવું. ક્રુઅલ એટલે કઠોર અથવા નિર્દય. વર્ડ એટલે શબ્દ. અલાઇક એટલે સરખું. ડિફરન્ટલી જુદી રીતે. ફોર્સ એટલે ઘોડો. ટુ કેચ એટલે પકડવું. ટુ કિલ મારી નાખવું. ટુ રો લૂંટી લેવું. ટુ ગેટ અવે ભાગી જવું. માઇટી પરાક્રમી અથવા બળવાન. સિમ્પલ એટલે સરળ. બ્રધર એટલે ભાઈ. ટુ યુઝ એટલે ઉપયોગ કરવો. માસ્ટર એટલે માલિક. ત્યારબાદ રીડિંગ સ્કિલમાં પોયમ અ સોંગ ઓફ પીપલના સ્પેલિંગ જોઈએ. સોંગ એટલે ગીત. પીપલ એટલે લોકો. ટુ સિંગ એટલે ગાવું. ટુ વોક એટલે ચાલવું. ફાસ્ટ ઝડપી. સ્લો એટલે ધીમું. સિટી
એટલે શહેર, અંડરનીથ એટલે નીચે, ગ્રાઉન્ડ એટલે ભૂમિ અથવા જમીન, ટુ રાઈડ એટલે સવારી કરવી, સાઈડ વોક એટલે ફૂટપાથ, ટુ પાસ એટલે પસાર થવું, બેક એટલે પાછળ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ, ટુ સી એટલે જોવું, ટુ નો એટલે જાણવું. હવે રીડિંગ સ્કિલમાં પાઠ ધ બોટમેન એન્ડ ધ સ્કોલરના સ્પેલિંગ જોઈએ. બોટમેન એટલે નાવિક, સ્કોલર વિદ્વાન, ટુ ક્રોસ એટલે ઓળંગવું, રિવર એટલે નદી, બોટ હોડી, ઓફકોર્સ જરૂર, ટુ રો હલેસા મારવા, સ્લોલી ધીમે, વોટર એટલે પાણી, ટુ ડિસાઈડ એટલે નક્કી કરવું, હિસ્ટ્રી એટલે ઇતિહાસ, હાફ એટલે અડધું, ટુ સ્માઇલ એટલે સ્મિત આપવું, ક્વાયટ શાંત, ડાર્ક કાળું, ક્લાઉડ એટલે વાદળું, ટુ અપિયર એટલે દેખાવું, સ્કાય એટલે આકાશ, વિન્ડ એટલે પવન, સ્ટ્રોંગ એટલે જોરદાર, સાયન્સ એટલે વિજ્ઞાન, ટુ વેસ્ટ એટલે વેડફવું, અ પાર્ટ ભાગ, લાઈફ એટલે જીવન, વેવ એટલે મોજું, ટુ હિટ હાર્ડ એટલે જોરથી ટકરાવવું, સ્ટોર્મ એટલે વાવાઝોડું અથવા તોફાન, ટુ સિંક એટલે ડૂબવું, ડેન્જર જોખમ, ટુ બી સ્કેર્ડ એટલે ગભરાઈ જવું, કાઇન્ડલી એટલે દયાભાવથી, ટુ વરી એટલે ચિંતા કરવી, ટુ સ્વિમ તરવું, નર્વસલી એટલે ગભરાઈને, સડનલી એટલે અચાનક, ટુ શેક ડોલવું, શોર એટલે કિનારો, ટુ રીચ પહોંચવું, લેન્ડ એટલે જમીન, ટુ સેવ એટલે બચાવવું, સ્કિલ કૌશલ્ય, ઇમ્પોર્ટન્ટ મહત્વનું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ડિફરન્ટ એટલે વિવિધ, ટુ હોલ્ડ એટલે પકડી રાખવું, સેફટી એટલે સુરક્ષા, એફર્ટ એટલે મહેનત, કરંટ એટલે પ્રવાહ, ટુ ફોરગેટ ભૂલી જવું, લેસન એટલે બોધપાઠ, ટુ ફીલ ગ્રેટફુલ એટલે કૃતજ્ઞતા અનુભવવી. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 2 મેનર્સ મેટરના સ્પેલિંગની સમજૂતી પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.